ભગવાન સહજાનંદ સ્વામીની જમણી ભુજા ગણાતા અને સત્સંગના ઓજસ સમા મહાપંડિતોમાં શિરોમણી તથા જેને દેવતાચાર્ય બૃહસ્પતિની ઉપમા આપવામાં આવેલી તે નિત્યાનંદ સ્વામીનું જીવન પણ સત્સંગમાં જાણીતું છે. ઉત્તર હિંદમાં બુંદેલખંડના દનિયા નામે ગામમાં યજુર્વેદી ગૌડ જ્ઞાતિના વિપ્ર વિષ્ણુ શર્મા નામે હતા. તેમના પતિવ્રતા પત્ની વિરજાદેવી હતા. તે દંપતી ઘણા જ ઉદાર, સાત્વિક અને ધર્મપ્રાયણ હતા. ઈશ્વર કૃપાથી તેમની પાસે 3 કરોડની સમૃદ્ધિ હતી. તે ઉપરાંત ભવિષ્યશાસ્ત્ર, વૈદ્યશાસ્ત્ર વગેરેના નિષ્ણાત હતા. છતાં નિર્ભિમાની અને ગુણવાન હોવાથી લોકોમાં પૂજ્યપણે મનાતા હતા. તેમને 2 પુત્રો, એક ગોવિંદ શર્મા અને બીજા દિનમણી શર્મા નામે હતા. દિનમણી શર્મા બાળપણથી જ કાંતિમાન, ઓજસ્વી અને પ્રતિભાશાળી હતા. તેમને વિદ્યાભ્યાસ અને ઈશ્વર આરાધનામાં જ લગ્ની હતી. તેથી મનમાં એવો નિશ્ચય કર્યો કે કાશી જઈને વિદ્યાભ્યાસ કરવો, અને પછી એ જ હેતુથી ઘર છોડીને ચાલી નીકળ્યા. કાશીમાં રહી અમુક સમયમાં પોતાની પ્રખર બુદ્ધિમત્તાથી ઘણા સત્શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો, પરંતુ શાસ્ત્રોનો સાર વિચારતા સમજાયું કે જગતનો પ્રપંચ નાશવંત છે, માટે જો સત્પુરુષ કે ભગવાન મળે તો જીવનની સાર્થકતા અને મોક્ષનું દ્વાર બતાવે. એ વિચાર દૃઢ થતા કોઈ સત્પુરુષ મળી જાય તો ઠીક એમ ધારી સમગ્ર ભારતમાં તીર્થાટન શરૂ કર્યું. અનેક તીર્થો ફરીને જોયા, પણ પોતાના અંતરનું સમાધાન થાય તેવી કોઈ વ્યક્તિનો મેળાપ થયો નહીં. છેવટે તેમણે દ્વારકાની યાત્રા માટે પશ્ચિમ વિભાગમાં પ્રયાણ શરૂ કર્યું. ગુજરાતમાં વિસનગર મુકામે આવતા સાંભળ્યું કે કાઠિયાવાડમાં સહજાનંદ સ્વામી નામે મહાપુરુષ વિચરે છે. તે સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધ છે. તેમનો પ્રતાપ અદ્ભુત છે. તે લોકને સહજ સમાધિ કરાવે છે તથા મુમુક્ષુઓને નિર્વાસનિક બનાવી કલ્યાણ કરે છે. આ હકીકત સાંભળતા જ દિનમણી શર્માના અંતરમાં શાંતિ થવા લાગી. તેમને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાની ઉત્કંઠા જાગી. આથી તેઓ કાઠિયાવાડ તરફ તુરત ચાલી નીકળ્યા. કાઠિયાવાડમાં આવતા સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ સોટના ફરેણી ગામે છે. એટલે દિનમણી શર્મા ત્યાં ગયા. ત્યાં પ્રભુતાનંદના સમર્થ સંતના દર્શન કર્યા. તે સંતના મુખની વાતો અને શ્રીજીનો અદ્ભુત પ્રતાપ સાંભળતા દિનમણી શર્માને નિશ્ચય થયો કે આ સાચા સંત છે અને એમના ગુરુ સ્વામિનારાયણ મહાન પુરુષ હોવા જોઈએ. પછી ત્યાંથી ખબર મળ્યા કે શ્રીહરિ હાલમાં સિદ્ધપુર વિરાજે છે અને ત્યાંથી ઊંઝા ગામે પધારવાના છે. અટેલે દિનમણી શર્મા ત્યાંથી ઊંઝા ગયા. ઊંઝાના તળાવની પાળે શ્રીહરિ સભામાં ઊંચા આસને વિરાજમાન હતા. તે સ્થળે આવી દિનમણી શર્માએ તેમના દર્શન કર્યા. દર્શન માત્રથી જ તેમની વૃત્તિ ખેંચાઈ ગઈ અને શ્રીજી મહારાજ વાત કરતા હતા તેમાં વચ્ચે જરાક હસ્યા. તેથી દંતપંક્તિ ખુલ્લી દેખાણી. એ દંતપંક્તિ દિનમણી શર્માની દૃષ્ટિએ પડતા જ તેમના દિલમાં કોઈ અલૌકિક ભાવ જાગી ઉઠ્યો અને દૃઢતા થઈ કે આ મૂર્તિ નક્કી ભગવાન છે. પછી ભારે હર્ષાવેશમાં હે સ્વામિનારાયણ એમ ઉચ્ચાર કરીને દંડવત કર્યા. શ્રીજીએ તેમને પાસે બોલાવ્યા. દિનમણી શર્મા જેમ ચુંબકમાં લોહ ખેંચાય તેમ શ્રીજીની મૂર્તિમાં આકર્ષાઈ રહ્યા. શ્રીહરિએ પણ એટલા જ પ્રેમપૂર્વક તેમને પોતાની પાસે રાખ્યા. પછી તે દિનમણી શર્માએ યાત્રાની ત્યાં જ સમાપ્તિ કરી અને શ્રીજીની સાથે જ રહેવા લાગ્યા. ફરતા ફરતા સોઠમાં મેઘપુર ગામે આવ્યા ત્યારે દિનમણી શર્માની ઉત્કટ ઈચ્છા જોઈને શ્રીજીએ તેમને પરમહંસ દીક્ષા આપી અને તેમનું નિત્યાનંદ સ્વામી નામ રાખ્યું. શ્રીજી મહારાજે તેમની વિદ્યાની અભિરુચિ અને કુશાગ્ર બુદ્ધિ જોઈ તેમને માટે વિશેષ અભ્યાસનો પ્રબંધ કર્યો અને અમદાવાદમાં નરભેરામ શાસ્ત્રી તથા નાંદોલના સમર્થ પંડિત પુરુષોત્તમ ભટ્ટ પાસે રાખ્યા. ત્યાં તેમણે સાંખ્ય, યોગ, વૈશેષિક, ન્યાય, વેદાંત, વ્યાકરણ અને શ્રીમદ ભાગવતાદિક સત્શાસ્ત્રોનો સંપૂર્ણ અભ્યાસ થોડા સમયમાં કરી લીધો. તેમની પ્રખર વિદ્વત્તા જોઈને પંડિત પુરુષોત્તમ ભટ્ટ પણ વિસ્મય પામી ગયા.
નિત્યાનંદ સ્વામી જ્યારે અભ્યાસ પૂર્ણ કરી મહારાજશ્રીને મળવા આવ્યા ત્યારે લોયા ગામમાં સુરા ખાચરના દરબારમાં શ્રીજી વિરાજમાન હતા. ત્યાં આવીને સ્વામીએ દંડવત કરવા માંડ્યા. શ્રીજીએ તેમને અભ્યાસ પૂર્ણ કરીને આવેલા જોઈ હર્ષથી છાતી સાથે ચાંપ્યા. પછી કુશળ પૂછ્યા બાદ ભાગવતાદિ સત્શાસ્ત્રોની રહસ્ય વાતનો પ્રસંગ નીકળતા નિત્યાનંદ સ્વામીએ જે રીતે પરમાત્માના દિવ્ય અને નિર્લેપ ભાવનું પ્રતિપાદન કર્યું તે સાંભળીને શ્રીજી બહુ પ્રસન્ન થયા. હવે નિત્યાનંદ મુનિ પંડિત તરીકે સત્સંગમાં જ નહીં પણ અન્ય વિદ્વત સમાજમાં પણ ખૂબ માનનીય ગણાવા લાગ્યા. આટલી પ્રતિષ્ઠા મળવા છતાં તેમણે શ્રીજીની નાનામાં નાની આજ્ઞાઓ પણ નિર્ભિમાનપણે એક સાધુ દરજ્જે પાળી હતી. સાધુ માટે શ્રીજી મહારાજ એક સમયે પ્રકરણ બદલાવ્યું. સાધુઓને મહારાજે ટાટ પહેરવાની આજ્ઞા કરી એટલે આજ્ઞાને શિરોમાન્ય કરી નિત્યાનંદ સ્વામીએ પણ શરીરે તે પહેરીને ભિક્ષા માગી. ખાસ તો આટલી ઉત્કૃષ્ટ સાધુતા અને ગુરુભક્તિનો યોગ તેમજ પ્રખર પાંડિત્ય સાથે વિરલ જ હોય. વળી સતત સેવાવૃત્તિથી શ્રીજીની આજ્ઞા પ્રમાણે અમદાવાદથી 2 માઇલ દૂર ઉજ્જડ સ્થળે દરિયાખાનનો ઘુમ્મટ હતો, જે હાલ પણ છે, જેમાં મુસલમાનની સંખ્યાબંધ કબરો હતી. તે સ્થળમાં નિવાસ કરી 100 જેટલા ભણનારા સાધુઓને રાખીને ભિક્ષાનથી નિર્વાહ કરતા. સદ્વિદ્યા પ્રસારનું એક સમર્થ વિદ્યાલય પણ ચલાવતા હતા. સત્સંગ ઉપર મતપંથો અને દ્વૈષી વિદ્વાન વર્ગ તરફથી થતા અનેક પ્રકારના હુમલાઓમાં વેદ શાસ્ત્રાનુકૂળ પદ્ધતિથી ટક્કર ઝીલવામાં નિત્યાનંદ મુનિએ પોતાની મહાન શક્તિ ખર્ચી હતી. વડોદરામાં ગાયકવાડ સરકારના શાસ્ત્રીઓ, અમદાવાદમાં ગોસાઈ મહારાજાએ કરેલી પ્રચંડ સભાઓ તથા ઉમરેઠમાં શ્રીમદ શંકરાચાર્ય સાથે થયેલો શાસ્ત્રાર્થ અને જૂનાગઢમાં નવાબની કચેરીમાં થયેલ ચર્ચા આદિક અનેક પ્રસંગોમાં નિત્યાનંદ સ્વામીની વિદ્વતા વિજયવંત નીવડી હતી. એટલું જ નહીં પણ તેમનું આત્મઓજસ, પ્રતિભા અને સત્પુરુષપણું જોઈ સામાવાળાઓ હાર કબૂલ કરીને નમી પડતા હતા. ભગવાન સ્વામિનારાયણના એકનિષ્ઠ ઉપાસક તરીકે પોતાના સ્વામીની પ્રસન્નતા દૂર થાય તે પ્રમાણે જ નિત્યાનંદ સ્વામી વર્તતા અને સર્વસામાન્ય નિયમો પાળતા રહીને સત્સંગમાં સદ્વિદ્યાની વૃદ્ધિ કરી. તેનો ઉલ્લેખ લોયાના 24મા વચનામૃતમાં શ્રીજીએ કર્યો છે. નિત્યાનંદ સ્વામી પાસે અનેક સંતોએ અભ્યાસ કર્યો હતો. તેમાં 4 સાધુઓ તો પંડિત તરીકે સંપ્રદાયમાં પ્રસિદ્ધ થયા. 1 તાત્માનંદ સ્વામી, 2 યોગાનંદ સ્વામી, 3 વાસુદેવાનંદ સ્વામી, સત્સંગભૂષણ ગ્રંથના કર્તા, 4 ભગવદાનંદ સ્વામી. આ 4 પંડિતોએ ગ્રંથરચના ઉપદેશો દ્વારા સત્સંગની ભારે સેવાઓ કરી છે. તે ઉપરાંત બીજા સદ્ગુરુઓએ પણ નિત્યાનંદ સ્વામી પાસે વિદ્યાધ્યયન કર્યું હતું. શ્રીજી મહારાજે વડતાલની ગાદીના આચાર્ય પાસે તેમના પ્રતિનિધિરૂપે નિત્યાનંદ સ્વામીને મૂક્યા હતા. તે સેવા તેમણે ભારે ઉત્સાહ અને શ્રમપૂર્વક બજાવી હતી અને આચાર્યની શ્રેષ્ઠતા સ્થાપી હતી. છેવટે મુક્તાનંદ સ્વામીને દેહ મૂકવા સમયનો સંકલ્પ હતો કે વડોદરામાં આચાર્યને પધરાવીને પ્રતિષ્ઠિત કરવા. તે વખતનું આ કઠિન કામ પણ મુક્તાનંદ સ્વામી વતી નિત્યાનંદ સ્વામીએ સ્વીકારી લઈ મુક્તાનંદ સ્વામીને સંતુષ્ટ કર્યા હતા અને તે કાર્ય તેમણે પછીથી સંપૂર્ણ કરીને પાર પાડ્યું હતું. સત્સંગનું મુખ્ય શાસ્ત્ર સત્સંગી જીવન લખાતું હતું. તેમાં શ્રીજીના સ્વરૂપનો મહિમા લખતા કેટલાકની માન્યતા જુદી હતી, પણ નિત્યાનંદ સ્વામીએ તો જે પરમ તત્વ સર્વોપરી ભગવાન એક પરમાત્મા છે તે જ ભગવાન સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા છે એવી દૃઢ માન્યતા દર્શાવી હતી અને તે માટે થયેલી માનહાનિને પણ ન ગણકારી પોતાનો શાસ્ત્રીય અને સત્ય અભિપ્રાય દૃઢપણે રાખ્યો હતો. તેથી શ્રીજી ખૂબ પ્રસન્ન થઈ તેમની ઉપાસક તરીકેની દૃઢતાને વખાણી હતી. નિત્યાનંદ સ્વામીએ જીવનપર્યંત શ્રીજીના અનન્ય સેવક તરીકે સંપ્રદાયની અપૂર્વ સેવા કરી અને શ્રીહરિ દિગ્વિજય જેવો ગ્રંથ તેમજ બીજું સાહિત્ય લખીને તેમની કાયમની પુષ્ટિ કરી છે. તેઓ શ્રી 1978ના માગશર સુદ 11ના રોજ અક્ષરવાસી થયા. સ્વામીની અદ્ભુત પ્રતિભા, પ્રખર પાંડિત્ય,
શારીરિક ઓજસ્વી પ્રૌઢતા અને સત્પુરુષપણું એ સત્સંગને માટે અદ્ભુત જ નહીં પણ આદર્શ સંપત્તિરૂપ હતા. જય શ્રી સ્વામિનારાયણ.